હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો ફ્રી એક મારા નવા વ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો જોઈ લો, હું આજે આવી ગયો છું અમારા વિચ્છાની બાગમાળામાં. જોઈ લો, બાગમાળમાં અસલ મજાનું કેવું મસ્તીનું છે. જોઈ લો, હું આ બાજુ આવી ગયો છું આજે બાગમાળમાં. જોઈ લો કેવું બધું મસ્તીનું છે. જોઈ લો, બાગમાળમાં પણ હું આવી ગયો છું. જોઈ લો, અહીંયા પણ એક વ્લોગ શૂટ કરે છે. જોઈ લો અમારા ભાઈ અહીંયા પણ વ્લોગ શૂટ કરે છે ને હું પણ અહીંયા વ્લોગ શૂટ કરું છું. જોઈ લો કેવો મસ્તીના બાકડા ને એવું બધું છે. અહીંયા કાંઈ લગ્ન ને પ્રસંગ ને એવું હોય ને એટલે બાગમાળમાં બહુ મજા આવે. હોવ ને વરાજાની બધા ફોટા પાડવા છે. કેવું મસ્તીનું છે. આમાં બધી વ્યૂ કેવો મસ્તીનો આવે. એક નંબર આવે છે. આ મેં ટોપી હું લેવા પહેરી છે એ હું બધું તમને નહીં કહું. અને પહેલાંના મારા વ્લોગ છે તેમાં જોઈ આવજો. શોર્ટ પણ મારો વિડીયો આવી ગયો છે. શોર્ટમાં પણ તમે જ જોઈ આવજો. મેં એમાં શું કીધું હતું એવડું એ બધું તમે જોઈ આવજો. જોઈ લો કેવો છે મસ્તીનો બાગમાળ. આ બાજુ જોઈ લો. તો હાલો જે આપણે જઈએ આંચર બાગમાળમાં તમારો કન્ટિન્યુ બ્લોગ બના રહેજો. જોઈ લો કેવો મસ્તીનો છે. જે કોઈના નવા લગ્ન થઈને આવે ને અને એવડે બધા જો આમાં બધા ફોટા પાડવા પણ આવે. અત્યારે જો આ પાણી બંધ છે, નકર આ પાણી હોય તો ચાલુ હોય. જોઈ લો આ બાજુ જો આંચર હોય છે. જોઈ લો કેવો મસ્તીનો બાગમાળ છે. જોઈ લો જે આ બાજુ પણ આપણે બાગમાં આટો મારવા આવી ગયા છીએ. જોઈ લો કેવો મસ્તીનો છે બાગ. જોઈ લો અહીંયા પણ છે બાગ ને કેવો મસ્તીનો છે. જોઈ લો આમાં બધી કેવો મસ્તીનો છે. જોઈ લો આ બાજુ પણ છે આપણે. જોઈ લો તો જો હવે આપણે બાગમાં બધી આટો મારી લીધો છે. તો કન્ટિન્યુ વ્લોગ જોજો. તો હવે આપણે જવાનું છે ઘરે. ચાલો હવે આપણે નીકળવી ઘર તરફ. જોઈ લો મેં બાગમાં બધી આટો મારી લીધો છે. જોઈ લો અહીંયા કેવી મસ્તીની સુવિધા પણ છે. પાણી પીવાની પરબ છે. જોઈ લો કેવો મસ્તીની બધી સુવિધા છે. બ્લોગ તો તમે જોઈ લો કેવો મસ્તીનો છે. આમ તો કેવું શૂટ થાય વિડીયો અહીંયા તો જોઈ લો છે ને. આ મસ્તીની સુવિધા જેના નવા લગ્ન થાય ને એવડે બધા આમાં બાગમાળમાં આવે ફોટા પાડવા. જોઈ લો આમાં બધે આમાં નખરા બધે રખડતા જ હોય બધા. જો હલાવે છે ને અહીંયા તે પણ આમાં બધે બધા રખડતા જ હોય. અને લગાઈ હવે આપણે આવી ગયા છીએ વિચ્છેથી વાળ કપાવી ને આપણે આવી ગયા છીએ હવે ઘરે. તો જોઈ લો હાલીને જાય છે આપણને ભાઈબંધ આવી ગયો તો બસ સ્ટેન્ડે મેં ફોર વ્હીલ લઈને. એટલે એવડે એને ઘરે તો નહોતું આવું, બહુ ઉતાવળ હતી ને એટલે પછી અમે આવી જતા હાલે અમને કે હાલો હું તમને બસ સ્ટેન્ડ મેકી જાઓ. એટલે એ બસ સ્ટેન્ડ અમને મેકીને પછી તરત વહી ગયો હતો. જો અમે હવે આવી જશે ઘરે. તો જોઈ લો હું ઘરે આવી ગયો છું. ઘરે આવીને તો હવે જોઈ લો બોવડી પણ મળ્યો છું હું ખોદવા. કારણ કે જો આ બાજુ આવી ગયું છે અમારા ઓલે કટર. જોઈ લો પડામાં આવી ગયું છે કટર ને મીનું છે હાલવા પડામાં કટર રાખે છે ને આ બાજુ મારે મળવાપુની ને બધા વાવી દીધું છે. અને આપણે વાવી દઈએ પાણી જશે. જોઈ લો જો આખું પડું અસલ લીલકાઈ ગયું છે. જોઈ લો આ બધી ઝાર ઉગી ગયું. જો કેવું અસલ ઉગી ગયું છે એને એ બધું ઝાર ને એવું બધું ઉગી ગયું. તો હાલો હું બોવડી ખોદી નાખું. જોઈ લો હું કોદાળી લઈને આવી ગયો છું બોવડી ખોદવા. જોઈ લો બોવડી પણ ખોદું જ છું. અહીં ખોદીને નાખી દીધી માથે અને હજી હું ખોદું જ છું. જો કટર પણ હજી આમાં હાલે છે. આ બધું બાકી છે હજી થોડુંક જ હાલ્યું છે. તો હાલો હું બોવડી ખોદી નાખું ને કટર હાલી જાય. કટર પણ હાલી ગયું છે આખાઈમાં. જોઈ લો આપણે કટર પણ હાલી ગયું છે. અને હવે તો આમાં વાવવાનું છે. હું વાવવાનું છે ને એ પછી ખબર પડશે. અત્યારે તો નથી ખબર આપણને હું વાવવાનું. જોઈ લો કટર આખાઈમાં હાલી ગયું છે મસ્તીનું. અને જો આ બાજુ ઘઉં પણ આપણે વાઢે છે. જોઈ લો જો અહીંયા ઘઉં પણ વાઢે છે અને અડધા વઢ્યા જાય ને અડધા બાકી રહ્યા છે. હવે ઘઉં પણ વાઢે છે. જોઈ લો આમાં બધે વાઢ નાખ્યા ને પૂળા પણ વાળ નાખ્યા છે. અને આ બાજુ જોઈ લો આપણે મોટા ભાઈને ઘઉં બધા વાઢી નાખ્યા, પૂળા વાળ નાખ્યા અને ભેગા પણ કરી લીધા છે. જોઈ લો અને આંકર જો એને વાવી ઉતરી દીધું છે. ઝારે વાવી દીધી જોઈને. અને ઉલચર જોઈ છે એને જીરું છે થોડોક પાહતરું વાયું હતું ને એટલે એમાં એને હજી જીરું જ છે. લીલું અસલ ઊભું છે. જોઈ લો એમાં એને જો ઊભું જીરું. અને આમાં એને ઝાર વાવી હતી. ઝાર પણ જોઈ લો ઉગી ગઈ અસલ. જોઈ લો કેવી મસ્તીની ઝાર ઉગી ગઈ છે. હજી તો હાવ નનકી છે. જો કેવી દેખાય છે. આ એને ઝાર વાવી દીધી આમાં. અને આપણે હજી આમાં વાવવાનું છે. હું વાવવાનું છે ને એ તો પછી ખબર પડશે. અને જે આપણે આમાં વાવવાનું છે કંઈક વાવશું લીલું અસલ ઝાર છે. કોઈ બાજરી મકાઈ એવું કંઈક વાવશું આપણે. પાણી છે ને એટલે અમારે હજી વાવવાનું છે. અત્યારે તો નર્મદાનું પાણી અમારે આવે છે અહીં કેનાલે. એટલે કેનાલનું પાણી અમારે અત્યારે કુએ જવે ને
એટલે એવડું એ બધું અમારે કૂવામાં આવે ને એટલે પછી અમારે અહીંથી કેનાલનું નાખવું ન અમારે ખોલવું પડે. એટલે અમારે કૂવો એમણે આખો ભર્યો જ હોય. એટલે હવે અમારે વાવી દેવાનું છે જાહેરી મકાઈ અને બાજરી ને એવું બધું વાવવાનું છે થોડું. એટલે જોઈ લો આમાં બધે વાવવાનું છે. જેમ પડું ખાલી થાય ને એમ વાવતું જવાનું છે. એટલે પાણી અમારે ખોટું કૂવામાં પીડ્યું ન રહે એટલે અમારે વાવી દેવાનું છે. જો કેવું મસ્તીનું છે આ બધી. જો અને હવે હું દાતડી પણ લાવ્યો છું. જો દાતડી લાવ્યો છું ને તો આમાં મારે ખડ વાટવાનું છે. જોઈ લો આ શેઠે મારે ખડ વાટવાનું હોરું જ્યાં લગો વઢાય ને ત્યાં લગો વાટવાનું છે. ખડ ને એ બધું હું વાટવા હાલો. તો જો વાવણી પણ આપણે આવી ગઈ છે. જોઈ લો આ બાજુ જો વાવણી પણ હાલે છે. આપણે ખડ તો નહોતું વાઢ્યું પછી વાવણી આવી ગઈ ને એટલે વાવવા માંડ્યા આપણે. જો કેવો અસલ વવાય છે. થોડુંક અહીં તો હવે બાકી રહ્યો છે. જોઈ લો કબૂતરામાં મીણા સરવા જો કેવા કબૂતર મીણા સરવાના આ બાજુ વવાય છે. તો આજનો મારો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.